પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પ્રમાણપત્ર મેળવવા માટે આવતા નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી। ત્યારે હવે આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા ટોકન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે, જેના કારણે અરજદારોને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત સેવા મળી રહેશે। પોરબંદર શહેરની વિવિધ હોસ્પિટલોમાં જન્મ લેતા બાળકોના જન્મ પ્રમાણપત્ર તેમજ શહેરી વિસ્તારોમાં થતા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પહોંચે છે। વધતી ભીડના કારણે અરજદારોને કલાકો સુધી પોતાની વારીની રાહ જોવી પડતી હતી। નાગરિકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા હવે જન્મ મરણ વિભાગમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવે છે। હવે વિભાગમાં આવનાર દરેક અરજદારે સૌપ્રથમ ટોકન મેળવવાનું રહેશે, ત્યારબાદ ટોકન નંબર મુજબ તેમની અરજીની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નવી વ્યવસ્થાથી અરજદારોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં। આથી જ વિભાગની કામગીરી વધુ વ્યવસ્થિત, પારદર્શક અને ઝડપી બનશે। મહાનગરપાલિકાની આ પહેલેથી રોજિંદા કામ માટે આવતા નાગરિકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।